નીકળી ગયા આપણે ડીમાર્ટ તરફ જવા. સાહિલ આપણે ક્યાં જવાનું આજ? ડીમાર્ટ કપડાની ખરીદી. ડીમાર્ટ કપડાની ખરીદી કરવા જવાનું છે. સાહિલભાઈને એક મોટું પેમેન્ટ આવ્યું છે 2 થી 2.5 લાખ રૂપિયા. એટલે એ એમના કપડાની ખરીદી માટે જવાનું છે. મને કપડાં લઈ આલે. મને કેટલા જોડી કપડાં લઈ આલવાના? 3 જોડી. અને તારે પોતે એક ટી શર્ટ લેવાની હે અને મને 3 જોડી કપડાં. વાહ ભાઈ વાહ. નીકળી ગયા ડીમાર્ટના રોડ તરફ જવા. હવે જોઈએ ડીમાર્ટમાં આગળ શું થાય. સાહિલભાઈ મુરત દૂર કે પછી ચોખા સીધા કરે છે. ત્યાં જઈને જોઈશું શું કરે છે. ખબર ને એક્સચેન્જમાં હું લખી ગયા ડીમાર્ટ ચેકિંગ કરવાનું છે. જોઈશું શું થાય. ગાર્ડ લોકો ઊભા છે. એક્સચેન્જ કરાવવા કઈ જગ્યાએ જાવ? શું આ રીતે તો એક્સચેન્જ કરાવવાનું? બીજું લેવું જ પડશે ને અંદર. પ્લેનમાં થોડોક ચેન્જ આવે છે. એન્ટ્રન્સમાંથી તમને બહાર કાઢી દીધા. જોઈએ હવે આગળ શું થાય. બારી આગળ જવા. સાહિલ આ બેનના જોડે જવાનું? ના અહીંયા નહીં. અહીંયા છે. વર્ષ ચોકટી નથી ખાવી ને ત્યાં નાનું પડે એના કારણે બીજું લેવાનું. એક્સચેન્જમાં ત્યારે આવી ગયા પૈસા આપે હોય પછી ઉપર જઈને મોટું લે વર્ષભાઈ માટે. આટલા 1 વાગે નહીં આવવા જવાનું છે ડીમાર્ટમાં. જે વસ્તુ પ્રોસિજર હતી એ બધી પતાવી દીધી છે. હવે જવાનું છે. કેમ છો ભાઈ? આદમીને મિલાવાના યાર બસ એમ યાર. તમારા ડીમાર્ટનું ફ્રીમાં પ્રમોશન કરવા ડાકજીભાઈ બહુ સરસ કામ કરે છે. આવા ડાકજીભાઈ જેવા માણસોની આપણે જરૂર. સાહેબ આ લઈ લે. શું ઘઉં ભરવા કામ આવે. ઘઉં કંઈક તો લાગે. ના ના કંઈક તો અચ્છા હા કાઢી લીધા કાલી એમને મૂકી. હવે જઈએ ઉપર તરફ. આ બાદના ભાગમાં તારા લગ્ન ભાઈ આવવાનું થશે. તારણ મારા બે ત્યાં સુધી વાંધો નહીં. આપણે બે આવીશું. પત્તા તો જઈએ જ કપડાં લેવા. આ સાઈડ લેવું જ કોકના માટે નહીં આવે ભાઈ છે. પૈસાનો વાંધો નથી. લઈ બી લઈએ પણ અમે પહેરીએ જ સારા ના લાગીએ એ રીતે. સાહેબ ટોપી સારી હતી. ટોપી જો આપણે લઈ લઈએ કહો. જોરદાર ફોન. હા જો શું એમઆરપી જો 30 રૂપિયા ના હોય 30 રૂપિયા. 800 રૂપિયા છે ભાઈ. હા 229. બેટર લક નેક્સ્ટ ટાઈમ. આ બાજુ છે ને શોધ સાહિલ શોધ. મેં તને કીધું તું ફોટો પાડી રાખજે. ફોટો પાડેલો હવે તું શોધ જ તે. મને તો કંઈ ખબર નથી શેમાં હતું શેમાં. આમને પૂછના આમને ખબર હશે. લેડી છોકરી હા છોકરીમાં એ છોકરી કે છોકરા કે हर्षभाई तैयार થઈ રહ્યા છે. किसी को ढूंढने के लिए इतना तैयार पाने के लिए उसने साजिश की है. इधर बीमार थे उसने मुझे मिलाने की साजिश. ओ भाई बियर्ड सेट कर रहे हो भाई भाई. घाट जंगल देखिए हैंडसम लगी गया. ओ भाई आ ले लियो.
આવી ગયા છે ફરી એક કમ્પાર્ટમેન્ટમાં જ્યાં અમારી કોઈ જરૂર નહીં, પણ તો છતાં આ માણસ વારે ઘડીએ મને અહીંયા જ લઈને આવે છે. શી ખબર એવું તો શું છે આ માણસમાં? જાણવા માટે ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. ટી શર્ટો લેવાનું જોઈએ, નહીં આ કલર ઉતરી જાવ. કલર ઉતરી જાય. વાહ ભાઈ, ડીમાર્ટ રોસ્ટ મરદને તો જીવવું. હવે તો આની ક્લિપ કાપીને મૂકીશ રીલ્સમાં એટલે વાયરલ થશે. આ લઈ લેવું આપણે. ઓ ભાઈ, આટલું પાણી તો જગત છે. એને ઓલા મસ્ક્યુલર વાળા માટે 350. આના કરતાં થમ્સઅપ 40 વાળી લઈને થમ્સઅપ પી લેવાની અને થમ્સઅપ ખાલી કરી દેવાની. સાહેલ આ લઈ લેવું. બિઝનેસ ગ્રો થઈ જાય, આપણે યુટ્યુબ સબસ્ક્રાઈબર વધી જાય પછી આપણે લઈ લઈશું પહેરવા માટે. ઓ ભાઈ, સ્નીકર્સની ખરીદી કરવા આવી ગયા છે. આ જોરદાર લાગે છે ને. ભોક્કો ભોક્કો આમ તો આ સારા લાગે. સ્લીપર્સ વેરાયટી બહુ બધી એટલે કન્ફ્યુઝ થઈ ગયું, આપણે લેવું નથી. એટલે આપણે જો એનાઉન્સમેન્ટ થઈ ગઈ કે સાહિલ અને હર્ષ ખાલી ખાલી આટા માર્યા વગર નીકળી જાઓ. તને તો હું લઈશ દુબઈ જતી વખતે, અત્યારે તું અહીંયા જ મારી રાહ જો. ઘર વખરી આમાં અત્યારે હાલ ફિલહાલ 6-12 મહિના 2 વર્ષ અમારું કોઈ કામ નથી, પછી અમે અહીંયા આવીશું. બોટલો સાહિલ લઈ લેવી આપણે. છોકરા નથી. ઓકે, ઉતરી ગયા નીચે. કોઈ કામ કંઈ હતું નહીં, ખાલી એક જીન્સ બદલાવાનું હતું અને બીજી બધી સીન સપાટા કરી નાખ્યા. આખા ડીમાર્ટના કર્મચારીઓ હાથમાં વિડીયો છે, એમને જોવે જોઈએ આગળ શું થાય. ભાઈ, બ્લોગના કોન્ટેન્ટમાં જે વસ્તુ લેવા આવ્યા હતા એ વસ્તુ ઉપર જ ભૂલી ગયા. જીન્સ મને એમ કે સાહિલને આલ્યું અને સાહિલને એમ કે મારી જોડે છે. પણ મળે તો સારું છે, કેમ કે આખા વિભાગમાં જીન્સના એ એક જ જીન્સ હતું કે જે 11 થી 12 વર્ષ માટે હતું. આના લીધે ભૂલી ગયા. એટલા આળસુ થઈ ગયા ને કે સીડીનો ઉપયોગ નહીં કર્યો. પહેલે માળ જવા માટે લિફ્ટ પકડી. ભાઈ, ખરેખર રહીશી હોય તો આવી. અને ડીમાર્ટ વાળા જો બંધ થશે ને તેનું મુખ્ય કારણ અમે બી હોય છે. કોઈ સામે મળી ના જાય, નહીંતર ભડકી જશે વિડીયો શા કારણનું થાય. વળી પાછા જઈએ છીએ નીચે. પેન્ટ મળી ગયું છે. આની ઉપરથી સાહેબ એક વસ્તુ તો ખબર પડી કે જે તમારું છે જ તે ને, વર્ષે 2 વર્ષે કે 10-15 મિનિટ 20 મિનિટ કલાક 2 કલાક તમારું જ છે ને, તો એ તમને મળી જ જવાનું. ભલે ગમે ત્યાં જતું રહે, પણ જે છોડીને જવાના છે ને એ નજરની સામે હોય ને તોય ના મળે. ભાઈ સાહિલ, આ તો એ વસ્તુ છે, નજરની સામે હોય પણ ના દેખાય, અને તે તમારું એ મળી જ જાય તમને. નીકળી ગયા છીએ હું સાહિલભાઈ એક્સચેન્જ કરાવીને 15-20 મિનિટ એસીની હવા ખાઈને, કારણ કે જે પૈસા લે છે તો એના એમને એમ ના જવા દે. હતું કામ 2 થી 3 જ મિનિટનું, 15 થી 20 મિનિટ કરતાં કોઈ અમારાથી શીખે. એમાં પેન્ટ ભૂલી ગયા, જે વસ્તુ લેવા તે ભૂલીને નીકળવાના હતા, પણ બિલિંગ કરાવવા ગયા યાદ આવ્યું કે પેન્ટ જ નહીં. આ બધી વસ્તુ બનાવો જીવનમાં તમારે બનતા રહે, ચિંતા નહીં કરવાની. ચલતા રહેતા હૈ, લાઈફ है, होता रहता है सब कुछ.